જય દ્વારકાથી રામ રામ દારા ને તો ભાઈ કેમ છો બધા મજામાં પૂગી ગયો છે વાડી આમ તો વાડી ક્યારના છે અને ચા પાણી પી લીધા અને હવે ભાઈ અત્યારે કામ એક જ છે કે ભાઈ હરગો છે એ લે છે પણ હરગો નથી પણ હરગના જે પાન છે ને એ આ રહ્યો જો ભાઈ આ છે આપણો હરગોનો ભાઈ બહુ હરગોની હિંગુતા નથી પણ પાન છે પાનનું આપણે આપણે વાટી અને પાવડર કરવાનું અને આપણે પીવાનું હોય શરીર માટે ભાઈ ખૂબ જ ઉપયોગી છે હરગો આમ જોઈએ તો આખું ઉપયોગી જ છે આનો હરગો જે આપણે આ ખાઈને જે આ હિંગુ તમને દેખાય એટલે આપણે જે ઘૂંટણમાં હાથ પગમાં જે દર્દ હોય ને વયો જાય અને બાફીને ખાવાના આવે આનું યાક પણ જોરદાર થાય આપણે કામ કે ભરીને કરીએ એટલે અને પાન તો ભાઈ આપણે વાટીને હુકાવા દેવાના અને એનો આપણે પાવડર બનાવવાનું એવું બધું કામકાજ છે અને જોઈએ ને છોકરીના માળા કેમ બાકી ટીંગાય ક્યાં લઈ લીધામાં પાન હાલો અને આ છે ભાઈ અમારું વાઢિયું ફળ જે નામે એવું થઈ ગયું આગતરી માંડવી છે નામે બહુ વાંધો નથી પણ આ ભૂંડડા બહુ થોડા ઘણા રવા કરે ને એ નડે છે એટલે આનો કંઈક ઉપાય અમારે ગોતવો જોશે ક્યાંથી સડી આવે ને એ બહુ ખબર નથી પડતી લગભગ ત્યાં અહીંથી આવતું હોય કે અમારે જ્યાં ગુંદી છે ત્યાં થોડી ઘણી જગ્યા છે એટલે કાં પછી ત્યાંથી કૂતરા ને એ પણ આવતો હોય ને કાં પછી ભૂંડળું ને એ બધું સડી આવતું હોય એટલે હવે એક જોવાનું છે કે ભાઈ ભૂંડળા આવે ક્યાંથી આપણે જે હરોગોજી લેવાનો તો લઈ લીધો અને એમાં ભરી દીધો છે અને આપણે જે સાનો થર્મો હતો એ પણ આમાં ભરી અને કમ્પ્લીટ કરી નાખ્યો છે અને હવે જઈએ છીએ ઘરે તો ભાઈ આવું બધું કામકાજ ચાલે છે અને આજે ભાઈ સાટા છૂટીતા ચાલુ હોય પણ આમ એક ધારો વરસાદ નથી અને પવન નામી છે અને નેદવાનું કામ એ બધું ચાલુ છે બસ હાલતા થયા હતા અને ભૂગા છે વેકરે અને ભાઈ વેકરે પાણી જાય છે વાહતું પૂરી એકદમ સુંદર મજાનો એ નીર જેવું પાણી જાય છે પણ થોડું ધ્યાન રાખવું પડશે ભાઈ થઈ ગયો છે હેવાર દેખાતું આ છે હેવાર પણ આમાં તો આપણે જો કે જવાનું નથી થતું અહીંથી આપણે નીકળી છીએ એટલે આમાં પણ થોડુંક લપટાણ જેવું વધારે થઈ ગયું છે એટલે થોડુંક ધ્યાન તો રાખવું જ પડે આમાં બહુ વાંધો નથી આવતો આજે તમને જે સિલો દેખાય નહીં બાકી આ બધામાં લપટાણ છે અને પાણી તો જો જાય હવે કેમ કે ભાઈ વાયુ ભરાઈ ગઈ છે માથે અને પાણી હાવ સલકીને આવે છે રેસ ફૂટી ગયા છે બસ આપણે આ વેકરાનું જઈને હાલતા થઈ ગયા છે અને બુલેટ લઈને અને ભાઈ આ માર્ગ તો જો યાર થોડુંક કાદા કીચડવાળું છે બહુ વાંધો નથી આવતો અને લપટાણ એવું છે જો ધ્યાન ના રાખી તો ખાપકી એવાય છે આમાં પણ ધીરે ધીરે જો બસ આપણે વયા જઈએ છીએ અને માર્ગ અત્યારે ભાઈ નામ એવો ચોખ્ખો થઈ ગયો છે ઉમતા ચોખ્ખો હોય પણ આમ લપટાણ જેવું છે તો બસ હવે આપણે એન્ડમાં પૂગવા જેવા છીએ એટલે ભાઈ આજના માટે એટલું જ આપણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને અમારો માર્ગ ભાઈ આવો છે અત્યારે કેમ કે રેસ ફૂટી ગયા એટલે થોડું ઘણું તો અત્યારે પ્રોબ્લેમ રહેવાની જ છે